માટે બધાને નવા સ્વાગત છે. બુક પર જો અત્યારમાં દૂધ પૂરો થાય છે. રાજુ ખેતરમાં આટા માટે જે અત્યારમાં વાહિંદુ બાકી છે. ઉપર એને ખાંડ દીધું છે. આમ સવારમાં પાણી છાંટી દીધું છે. અમારી મમ્મીની રોટલાને એવું કરે આજ સવારમાં ખાટલા બાટલાનું ઉપડી ગયું છે. કેમ કે આ સંતાઈ વહેલા ઊભા થઈ ગયા છે. મેં રોટલા કરી નાખ્યા છે. બેન અમે છે કામ કરતા છે. બેનને વાહી જોરે કરવાનું હોય તનું પાણી બાળાને એવું તો ઠાર છે બહુ એવું છે ને. આમાં જે પાણી છાંટી દીધું સવાર પોરમાં મારું ઉપર વહેલા ઊભા થાય ને તે પહેલાં એ છાંટી દે અને આપણે છાંટવાનું છાંટી દે. જો ભાઈ ને એ ભણાવી આવી જશે ને અમારું ઉપા કામ કરે છે ને આપણે ગાડી શરૂ કરી નાખીએ. આજ કારખાને ન જવાનું, આજ જવાનું છે મામાને ઓલે શેરભાઈ મમ્મીની એ રહે ઘેર કડિયાની એ આવી છે. આપણે જઈએ મામાને ઘેર. આપણે જો મામાની માસીની ઘેરે ભોગી જશે. મામા જો ભઠીએ તાપે ટાઈટ ચડી ગઈ મામા અમારે વાટે હતા. આ માસી જો ચા પીવે છે. ચા પીવા આઈને આતા હતા ને જા વાડીએ મામા આવ્યા છે ને અમારા ભારુબેન ભાણા ધોવે છે. માસી વાળા પણ તાર થાય છે. આપણે જો મામા ને માસી ને હંધા તાર થઈ જશે. જો આમ મામા બેન ને હંધા માસી. જય માતાજી, જય મા મોંગલ. કેમ છો બધા? મજામાં તો છો. તો આ ગૌતમની ચેનલ છે એમાં લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરી દેજો. ને આમાં દાળ ઢોકળી તો બધા વખાણ છે ને ગૌતમ છા નાટો મારો આવ્યો હોય લ્યો. કેમ કે આપણે જવાનું છે બગદાણા માસી જવાનું છે. મારું વગું થાય પણ એ પછી વાત, અત્યારે કઈ કહેવાનું થતું નહીં. કેમ કે બગદાણા મેળો ભરાય ને ના જવાનું છે ને ગૌતમની રોકા છે તો આપણે કઈક સ્પેશિયલ કરવાનું છે ને એનો ભાગ આવશે બીજો. તમારે જોવો હોય તો બ્લોગમાં બિના દેજો. તો આપણે બગદાણા જવાનું છે મામાની માસીને ને તો રિક્ષામાં જવાનું છે. અમને ગાડીમાં કોણ લઈ જાય? આ ને લીધું ગૌતમને ને લઈ જતો ગાય અશ્વિને ને લીધો તમે જાય છે ગાડીમાં ને આપણે ગાડી લઈને જવાનું છે. મામાની હંધાય આમ મોટભાઈ ને હંધાય છે. માહાની હંધાય આવી છે એ ગાડીમાં જઈએ આપણે બગદાણા જઈને પાછા મળીએ તમને. આપણે તો બગદાણા પહોંચી જશે. ગાડી પાર્કિંગ કરી નાખી છે. મામા આમ બ્લોક ઉતારે છે. આપણે હવે માહાન બાહાન હંધાય આગળ હાલ્યા જાય છે. જગદીશભાઈ ને હંધાય આવું કંઈક પાર્કિંગ છે. પાછળ ડીજેનો અવાજ આવતો હશે મંદાય. આપણે તો બધા હાલા જાય છે. માણસ ને એવું હાલું આવે પાછળ હાલા આવે છે. આપણે જવાનું છે. મોટભાઈ જાય છે આગળ હાલા જાય છે ને મામા તો અહીંયા હાલા જાય છે. જાય હો ભાઈ, મેળામાં મોજ કરવાની છે. મોજ મેળામાં જવાનું છે. મહાન આમાં બેનડીઓ હંધાય અડધું બેનડીઓ આવે છે. બગદાણા પહોંચી જશે. માણા કંઈક આવું છે. અમારા જગાભાઈની અંદર હાલા જાય છે. આપણે હાલા છે. આમાં તો ડીઝલ એવું વાગે છે હમણાં તો છે સાઉન્ડ ને એવું. આપણે જો પગે લાગવા આવી જશે માવું છે. આવું કંઈ પબ્લિક છે અંદર આમ હેઠે ને બેઠે.
છે ને આપણે જો પ્રસાદી લીધી છે હવે જવાનું છે મેળામાં. સમજો માણા આ મામા મામા ભાડે બે હાલા જાય બીજા ખોવાઈ ગયા બીજા ખોવાઈ ગયા છે. જગો ખોવાઈ ગયા જગોભાઈ અમાર તો એ કે આ મામા ભાણીને આવું તો આવે કે વિડીયો ઉતારો તો ઉતારે આવી રીતનું કંઈક છે. તો મેળામાં આવી ગયા છીએ એમાં જગાભાઈ ની આમ જો નખરા કરે બબ્બે આઈફોન મજા આવી જાય એવું છે ભાઈ બધા આવજો આવો કંઈક મેળો છે આપણે હવે આ માતા મારે છે મામા આવી રીતનું કંઈક છે માણા બાંગું નાખે બહુ 200 રૂપિયામાં સાંજ ભાઈ 200 રૂપિયામાં આમાં મામા છો ધાબળા બતાય ધાબળા ધાબળા જોવા હા એમ હવે પાછા કે કરું હાલો ભાઈ મેળામાં આવી ગયા છે હું એમ કે આ ભાઈ કે ખબર હરક બધું થઈ ગયા છે બહુ માં બહુ આમ ફૂલે ફૂલ છે હો પણ મેળામાં જો આમ બધા હાલ્યા ટ્રાફિક જ એવું છે અહીંયા તમે બોલે રાખજો કે તમારું કામ ફૂલે ફૂલ ક્યાં જવું છે કે બોલે બગન નદીમાં સગાભાઈ લઈ જાય છે હવે નવરાવાના છે ભાઈ નવરાઈ દીધો નાઈ નાઈવાની આમ જો ડીજે આમ ટ્રાફિક જોવો તમે હવે આ બરાબર આપણે જો ખરીદી કરી લીધી છે મામા ભાઈને બે મામા એ જો આ લીધું છે જેકેટ લીધું ને ગૌતમભાઈ ને બ્લેઝર અપાયું હા બ્લેઝર હજી આમ આગળ હાલા જાય છે હું ખરીદી થાય કઈ નક્કી નહીં હજી એ ચપલા લઈ એને હારા લાગે સપના લે હું એવું કહે છે એટલે જો મેળો પૂરો થઈ ગયો છે ને હવે જવાનું છે ઘેરે ઘેરે હવે જાય છે મામાની એના કેડે ઉભા છે ને આપણે હવે અહીંયા ગાડી લેવાની ગાડી લઈને જાય જો મામાને ઘેર પગી ગયા છે ને હવે જવાનું છે અહીંથી આપણી ઘેરે મામા જાય રોકાતા નહીં ભાઈ કેટલું કેવી રોકાવું નહીં કેમ કે પેલા મોટભાઈને ફોન દેવાનું હોય ને પછી આજકાલ નિવરાય પાપા આવશું બસ પછી પાછા આજકાલ આવશું એટલે મામાને ઘેર રાત રોકાવાનું છે ફાઇનલ હા બસ હા તો તમે આવજો આટો મારવા બે આપણે 2-3 દિન ધાબે એટલે મામાની આમ ટી શર્ટ ને એવું લાવ્યા છે હવે આપણે ઘેર જવાનું મોડું થઈ જાય ઘેર ફોન આપણે જો ઘેરે આવી જશે માલ નહીં જોઈ લીધા છે ને બેન ને એ આમ કામ કરે છે મારા મમ્મી ને એ આમ કામ કરે કરી જો રૂમમાં ગાળ કાઢતા મારા આદિભાઈ તગાર સહેલું તગારું આદિભાઈને ભાગમાં આવ્યું આપણે એવા તગાર હવે મમ્મી ધોઈ નાખીએ આપણે હવે કાંઈ કામ નહીં વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી જાય કાલના વાળો માટે આવતી બધાને જય માટે બાય બાય